નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પણ અહીંયા પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1ની। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો। નંબર 1, કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે? તો જવાબ આવશે સી, ચોમાસું। નંબર 2, નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનથી ખેતી થતી હતી? જવાબ આવશે બી, હળ। નંબર 3, પહેલાના સમયમાં ખેડૂતો ખાતર તરીકે શેનો ઉપયોગ કરતા? જવાબ આવશે બી, છાણિયું ખાતર। નંબર 4, નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે? તો જવાબ આવશે એ, ઘઉં। નંબર 5, નીચેના પૈકી તેલીબિયાનું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે ડી, ઘઉં। નંબર 6, ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન કયું છે? તો જવાબ આવશે એ, ટ્રેક્ટર। નંબર 7, બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો શું કરતા? જવાબ આવશે ડી, ઉપરના તમામ। નંબર 8, ઉંબાડિયું ક્યાંનું વખણાય છે? તો જવાબ આવશે ડી, વલસાડનું। નંબર 9, બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે? તો જવાબ આવશે બી, ટ્રેક્ટર। નંબર 10, સૂતરની આંટી શામાંથી બને છે? જવાબ આવશે સી, કપાસમાંથી। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો, જેમાં તમને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી માટે કોઈ તમારા મિત્રો, સગા સંબંધીઓ માટે પણ આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ લઈ શકે છે, જે ધોરણ 6 થી 8માં ભણતા હોય તે વિદ્યાર્થીઓ માટે। જે લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 7046222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો। જોઈએ, નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને શું ગયું તે નીચે દર્શાવેલ છે, તમે તેને યોગ્ય જગ્યાએ લખો। તો જોઈએ, નવા પ્રકારની ખેતીથી શું આવ્યું? તો કે ઉત્પાદન વધ્યું, ખેડૂતોનો શ્રમ ઘટ્યો, દવાવાળા શાકભાજી મળવા લાગ્યા, ઉત્તમ બિયારણ મળવા લાગ્યા, એકથી વધુ પાકનું ઉત્પાદન શરૂ થયું, આવક વધી, આધુનિક સાધનોથી ખેતી સરળ બની, ખેતીમાં મોંઘી બની, રોગોની માત્રા વધી, ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું। ચાલો, ત્યાર પછી નવા પ્રકારની ખેતીથી શું ગયું? તો કે જીવનની ફળદ્રુપતા ઘટી, પાણીનો વપરાશ ઓછો થયો, પશુઓ આધારિત ખેતી બંધ થઈ, પરંપરાગત બીજ નાશ પામ્યા, ખેતી માટે લોકોની જરૂરિયાત ઘટી, ખેતીની આડપેદાશો વપરાયેલ રહેવા લાગી। પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ લખો। નંબર 1, બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ જૂની પદ્ધતિઓનો હજુ ઉપયોગ થાય છે? તો કે બીજને સાચવવા સૂકી જગ્યાએ રાખવામાં આવે છે, તેમજ લીમડાના પાન સાથે રાખવામાં આવે છે। નંબર 2, બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ નવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો નવી પદ્ધતિઓમાં બીજને હવાચુસ્ત પ્લાસ્ટિકના ડબ્બામાં રખાય છે, તેમજ રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે। નંબર 3, અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરતા હતા? તો અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા હળ, કોદાળી, પાવડો, ત્રિકમ, ખરપિયો, સમાર જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા। નંબર 4, હાલના સમયમાં ખેડૂતો ખેતી કરવા ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરે છે? તો હાલના સમયમાં ખેડૂતો ટ્રેક્ટર, થ્રેશર, હાર્વેસ્ટર, કલ્ટિવેટર, ઇલેક્ટ્રિક પંપ જેવા આધુનિક સાધનોના ઉપયોગ કરે છે। નંબર 5, તમારા ઘરે રોટલો બનાવવા ક્યાં ક્યાં અનાજનો ઉપયોગ થાય છે? તો મારા ઘરે રોટલી બનાવવા ઘઉંનો અને રોટલો બનાવવા માટે બાજરી, મકાઈ અને જુવાર જેવા અનાજનો ઉપયોગ થાય છે। નંબર 6, એવા ક્યાં અનાજ, કઠોળ કે તેલીબિયા છે જે લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરે છે? તો ચણા, વટાણા, તુવેર, મગ, વાલ, મકાઈ લીલા અને સૂકા બંનેનો ઉપયોગ કરે છે।
નંબર 7, ખેતી સાથે જોડાયેલા કોઈ તહેવારના નામ લખો. તો પોંગલ, વૈશાખી, ઉત્તરાયણ અને અખાત્રીજ જેવા તહેવારો ખેતી સાથે જોડાયેલા છે. નંબર 8, તમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેવી રીતે મળે છે? તો અમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી કૂવા, બોરવેલ, નહેર વગેરે દ્વારા મળે છે. નંબર 9, તમારા ગામના ખેડૂતો ક્યાં ક્યાં રાસાયણિક ખાતરો વાપરે છે? તો અમારા ગામના ખેડૂતો યુરિયા, DAP, NPK, પોટાશ, સલ્ફર જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. નંબર 10, સજીવ ખેતી એટલે શું? તેના ફાયદા શું છે? તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગર કરવામાં આવતી ખેતી. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે. પાક પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. પર્યાવરણને નુકસાન થતું નથી. પ્રશ્ન 4, તમારા વિસ્તારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ અને મસાલાના 5 નામ લખો. જોઈએ શાકભાજી: બટાટા, રીંગણ, ભીંડા, ટામેટા, કોબીજ. અનાજ: ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ડાંગર. કઠોળ: મગ, તુવેર, ચણા, અડદ, વાલ. મસાલા: જીરું, વરિયાળી, મરચું, હળદર અને ધાણા. ચાલો આગળ જોઈએ પ્રશ્ન 5, તફાવત આપો. રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતું નુકસાન. તો જોઈએ પહેલો મુદ્દો. પાક જલ્દી તૈયાર થાય છે અને વધુ ઉત્પાદન મળે છે. સામે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન બિન ઉપજાઉ બને છે. બીજો મુદ્દો. પાકને જીવાતથી બચાવી શકાય છે જ્યારે ખેતીના ખર્ચમાં વધારે થાય છે. છોડનો વિકાસ ઝડપથી થાય છે જ્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઓછા સમયમાં વધુ નફો મેળવી શકાય છે અને જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મજીવો નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5 દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન 6, પ્રોજેક્ટ કાર્ય અહીં આપેલું છે કે ખેડૂતની મુલાકાત લઈ તેમની વિગતો લખો. જે તેમની વિગત અહીં લખી અને આપેલ છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.